નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું વટાણા અને લીલી ડુંગળીનું શાક. વટાણા તો મોસ્ટલી આપણે મિક્સ શાકમાં કે પુલાવમાં જ યુઝ કરતા હોઈએ છીએ. આજે આપણે એક નવો સ્વાદ માણીશું. તો વટાણા અને લીલી ડુંગળીનું શાક બનાવવા માટે મેં એક વાટકી વટાણા લીધા છે અને એની સામે 2 નંગ આપણે ડુંગળી લીધી છે, લીલી ડુંગળી. અહીંયા આપણે એક પેસ્ટ તૈયાર કરી છે. એમાં એક ટામેટું લીધું છે, એક ડુંગળી લીધી છે, 2 ટામેટાં લીધા છે અને 2 થી 3 આપણે ફુદીનાના પાન અને થોડી આપણે એમાં કોથમીર એડ કરી છે અને આની આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે. તો મિત્રો, વઘારવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે વઘાર કરવા માટે કઢાઈ મૂકી દીધી છે. આપણે એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું આપણું થોડું તાપમાં સહેજ તતડે એટલે આપણું થોડું તતડી ગયું છે. આમાં આપણે ટેસ્ટ મુજબ આપણે વધારે તેલ જોઈતું હોય તો વધારે એડ કરવાનું. આપણે મીડિયમ તેલમાં બનાવીશું. અહીંયા આપણે તેલ એડ કરી દીધું છે. તેલ અને જીરાને આપણે સારી રીતે થવા દઈશું. મિત્રો, આપણે જીરું ગરમ થઈ ગયું છે તેલમાં. હવે આપણે એમાં 1 સૂકું મરચું એડ કરી દઈશું અને આદુને આપણે વાટીને લીધું છે. લસણને એને આપણે આની અંદર એડ કરી દઈશું. લસણની સારી એવી સ્મેલ આવવા લાગે એટલે આપણે જે ટામેટાં, ડુંગળી અને થોડા 2 થી 3 પાન ફુદીનાના અને કોથમીરના અને 1 નાનો ટુકડો આદુ, એની આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. માટે આપણે એને તેલ સાથે થવા દઈશું. આમાં આપણે મસાલા એડ કરીશું, રેગ્યુલર મસાલા. આમાં આપણે ઘરના જ મસાલાનો ઉપયોગ કરીશું. તો સૌ પહેલાં તો આપણે મીઠું એડ કરી દઈશું એમાં. મિત્રો, આપણે હવે મીઠું એડ કરી દીધું છે. આપણે થોડી હળદર એડ કરી દઈશું. આપણે ગરમ મસાલો એડ કરીશું અને રેગ્યુલર આપણે મીડિયમ તીખું મરચું એડ કરીશું. મસાલા સરસ એવા શેકાવાની સુગંધ આવે એટલે આપણે એમાં 1 વાટકી જે વટાણા લીધા છે એને આપણે એડ કરી દઈશું. વટાણાને આપણે બોઇલ નથી કર્યા. તમારે વટાણાને બોઇલ કરીને લેવા હોય તો તમે લઈ શકો છો. 1 મિનિટ માટે આપણે વટાણાને મસાલા સાથે સારી રીતે ફેરવી લઈશું. ત્યારબાદ આપણે એમાં લીલી ડુંગળી 2 નંગ લીધી છે કટ કરીને એને આપણે આમાં એડ કરી દઈશું. તમારે આમાં ટામેટાની ક્વોન્ટિટી વધારવી હોય તો તમે વધારે ટામેટાં લઈ શકો છો. આપણે આમાં લીલી ડુંગળી એડ કરી દઈશું. થોડી વાર આપણે ચલાવીશું. આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે મસાલા સાથે આને કૂક થવા દઈશું. મિત્રો, હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે શાકમાં પાણી જરા પણ એડ કર્યું નથી. ડુંગળીનું પાણી સારું એવું છૂટે છે એટલે શાક સારું એવું આપણું આની સાથે
પાકવા લાગ્યું છે. આપણે હવે ધાણા મસાલો 1 ચમચી નાખી દઈશું અને આપણે હવે થોડું પાણી એડ કરી અને વટાણાને 2 થી 3 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તો આપણે હવે પાણી એડ કરી દઈશું. પાણી આપણે મીડિયમ જ એડ કરીશું, જેથી વટાણા આપણા છે એ સારી રીતે અંદર કૂક થઈ જાય અને રસો છે એ થોડો ગાઢો થઈ જાય. હવે આપણે કઢાઈને બંધ કરી દઈશું અને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આપણે આને થવા દઈશું. મિત્રો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. શાકને આપણે ચેક કરી લઈશું. શાક આપણું સરસ એવું થઈ ગયું છે અને વટાણા પણ સરસ એવા થઈ ગયા છે. હવે આપણે ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું. ત્યારબાદ 1 મિનિટ પછી આને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણું મસાલેદાર વટાણા અને લીલી ડુંગળીનું શાક. મિત્રો આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી બનાવી અને ટેસ્ટ કરો. શાક હાર્યું ખૂબ જ સરસ અને ટેસ્ટી થાય છે. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.